સવારમાં હું નહીં ધોઈને આવી ગઈ છું રસોડામાં અને આજે હું બનાવું છું મારા ઓલ ટાઈમ ફેવરેટ મેથીના થેપલા. પહેલાં તો બધા થેપલાને વણી દીધા, પછી શાંતિથી શેકવાનું ચાલુ કર્યું. પણ ધુમાડો બહુ થવા લાગ્યો તો સાથે ચીમની પણ ચાલુ કરી દીધી. હવે થેપલા તો શેકાઈ ગયા એટલે જમી કરીને ઘરનું કામ પડતું મૂકીને અમે નીકળી પડ્યા આટો મારવા અને લસણની ચટણી લેવા. અહીં આવ્યા તો હતા લસણની ચટણી લેવા, પણ સાથે બીજો નાસ્તો બી લઈ લીધો. પછી ઘરે આવીને ચાલુ કર્યું ઘરનું કામ. પહેલાં તો વાસણ કર્યા, પછી ધાબુ વાળ્યું, સાથે છોડને પણ પાણી છાંટી દીધું. પછી રૂમમાં આવીને કપડાં વાળી દીધા. હવે આવી ગઈ નીચે. આજે સોફા નીચે બી સાફ સફાઈ કરવાની છે, તો સોફાને હટાવી એના નીચે સફાઈ કરી. હવે વારો છે આખા ઘરમાં કચરો વાળીને પોતું કરવાનો. બધું કરી રહી એટલામાં લાઇટ જતી રહી અને આ જો મોબાઈલની લાઇટ ચાલુ કરીને અહીં ડ્રોઈંગ કરે છે. હમણાં ભણવાનું કીધું હોય તો કંઈ ના કરે. ખેર આટલું કામ કરીને થાકી તો જવાયું, પણ ખાવા બનાવવાનો ટાઈમ થઈ ગયો તો હું આવી ગઈ રસોડામાં. ત્યાં રાતનું જમવાનું બનાવ્યું, તો અમે જમી લઈએ અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો.